ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, આપણે સાચી સંગત એટલે કે ખ્રિસ્તી સંગતના મૂળભૂત જે આધાર છે એને જોઈ રહ્યા છે. ગઈ વખતે આપણે પહેલો એનો જે આધાર જોયો હતો કે પ્રકાશમાં ચાલવું જોઈએ. 1 યોહાન 1 અધ્યાય અને 7મા વચનમાંથી એ આપણે જોઈ ગયા હતા. અને આજે બીજો આધાર મૂળભૂત જે છે એને જોવા માંગીએ છીએ કે જો આપણે પ્રકાશમાં ચાલીએ છીએ તો આપણે એકબીજા સાથે સંગત છે અને એ સંબંધનું અથવા એ સંગતનું ચોક્કસ પરિણામ આવે છે. મિત્રો, સાચી ખ્રિસ્તી સંગત એ માત્ર મળવું કે વાતચીત કરવી કે કાર્યક્રમ કરવો એ નથી, પણ એ આધ્યાત્મિક એકતા છે. જ્યારે હું ને તમે સાચી ખ્રિસ્તી સંગત દ્વારા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રકાશમાં ચાલીએ છીએ તો એકબીજા પ્રત્યેનું જે કપટ છે એ દૂર થાય છે અને પ્રેમ અને એકતામાં આપણે આગળ વધીએ છીએ. એકબીજાને સાચી માફી આપીએ છીએ, એટલે કે જો કંઈ ખોટું કરીએ છીએ તો માફ કરીએ છીએ એટલું નહીં, પણ એને ભૂલી જઈએ છીએ જેમ પ્રભુ આપણી સાથે કરે છે તેમ. અને એકબીજા સાથે આપણે વિશ્વાસમાં વધુ દ્રઢ અને મજબૂત થઈએ છીએ, એકબીજા પર વિશ્વાસ કરી શકીએ છીએ અને એકબીજા સાથે આપણા જે કંઈ પ્રશ્નો છે એની વિશ્વાસથી વહેંચણી કરી શકીએ છીએ અને એ સાચી આત્મિક સહભાગિતા બને છે. એટલે એકબીજાના ભાર ઊંચકીએ છીએ, એકબીજાને વહેંચીએ છીએ. અને મિત્રો, ત્યાં દ્વેષ, ઈર્ષા, અદેખાઈ કે ઢોંગ હોતો નથી. એમ આ વિશ્વાસીઓની વચ્ચેની એ આધ્યાત્મિક સંગત એ ઈશ્વર સાથેનો જે જીવન સંબંધ છે એનું એ પરિણામ છે. જ્યાં સુધી ઈશ્વર સાથેનો સીધો સંબંધ આપણો થતો નથી ત્યાં સુધી વિશ્વાસીઓ સાથેની અથવા એક માણસની બીજા માણસ સાથેની સંગત અથવા સંબંધ શક્ય નથી. એટલે મૂળભૂત આધાર એ ઈશ્વરનો પ્રકાશ છે. આપણે ઈશ્વરના વચનના પ્રકાશમાં ચાલીએ અને સાચી સંગતને મેળવીએ, એનો આશીર્વાદ મેળવીએ, એનો આનંદ મેળવીએ. આમેન.